પાક નુકસાની મુદ્દે સર્જાયેલા રાજકારણની તો આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પાક નુકસાનીની સહાય મુદ્દે રાજ્ય સરકાર પર નિશાન તાક્યું છે અને ચેલેન્જ આપ્યું છે કે જો આગામી 2 દિવસમાં ખેડૂતોને પ્રતિ હેક્ટર 50-50 હજારની સહાય ચૂકવાશે અને ખેડૂતોના ખાતામાં નાણાં જમા થશે તો તેઓ ખુલ્લા પગે અમદાવાદથી ગાંધીનગર મુખ્યમંત્રીનો આભાર માનવા જશે। આવતીકાલે કે 2 દિવસ સાંજ સુધીમાં ગુજરાતના તમામ ખેડૂતોના ખાતામાં ભાજપ 50-50 હજાર રૂપિયા પર હેક્ટર નાખશે તો હું ઉઘાડા પગે અહીંથી હાલી અને મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ। અમદાવાદથી હાલીને વિધાનસભા જઈશ જો 50,000 એક હેક્ટરના ખેડૂતોના ખાતામાં નાખે તો ઇટાલિયાએ સર્વેના નાકટોકો બંધ કરીને પંજાબની જેમ હેક્ટર દીઠ 50,000ની સહાય ચૂકવવાની પણ માંગ કરી છે। આમ આદમી પાર્ટી તરફથી અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે ગુજરાતના ખેડૂતોને રાહત મળે એ માટે થઈ કોઈ પણ પ્રકારનો સર્વે કર્યા વગર તમામ ખેડૂતોને એક સરખા રીતે જેમ પંજાબની સરકાર હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય આપે છે એમ ગુજરાતમાં પણ હેક્ટર દીઠ 50,000ની સહાય તાત્કાલિક કોઈ પણ સર્વે કર્યા વગર તાલુકાનો કોમન સર્વે કરી અને આપી દેવામાં આવે। તો બીજી તરફ ભાજપ નેતા હિતેન્દ્ર પટેલે ખેડૂતોને અપીલ કરી છે કે સરકાર યોગ્ય કામગીરી કરી રહી છે જેને સૌથી વધુ નુકસાન થયું તેવા ખેડૂતોને વધુ સહાય મળે તે માટે સર્વે થઈ રહ્યો છે। નોંધાયેલા ખેડૂતોની જણસી પણ સરકાર લેશે। કમોસમી વરસાદથી પાક નુકસાન મામલે કેટલાક સત્તામાંથી ફેંકાઈ ગયેલા નેતા અરાજકતા ફેલાવવા પ્રયાસ કરી રહ્યાનો આરોપ ભાજપે લગાવ્યો। ખેડૂતોને ખોટી રીતે ઉશ્કેરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો પણ ભાજપે આરોપ લગાવ્યો છે। જ્યારે અને જ્યાં તે લોકો સત્તામાં હતા ત્યારે કેવી ખેડૂતોની સ્થિતિ હતી તે અંગે ભાજપે સવાલ કર્યા। કેટલાક બોલ બચ્ચન નેતાઓ પોતાના એકમાત્ર બચેલા રાજ્યમાં આ પ્રમાણેની સહાય મળીથી એવી ચેલેન્જ કરે છે। મારી એ નેતાઓને ગુજરાત તરફથી પણ ચેલેન્જ છે કે જે વળતરની તમે વાત કરો છો ત્યાં માત્ર 1.5 લાખ હેક્ટરમાં નુકસાની હતી। ઓગસ્ટ મહિનામાં વરસાદથી નુકસાન થયું હતું। 8મી સપ્ટેમ્બરે એનું પેકેજ ડિક્લેર કર્યું। 16મી ઓક્ટોબરથી એની ટુકડે જિલ્લાવાર એનું ચૂકવણું શરૂ કર્યું છે। હજુ ડિક્લેર કરેલું જે પેકેજ છે એનું ચૂકવણું પૂરું નથી।